આજે તો ગુરુવાર હતા ને આપણે જવાનું છું બહાર અચાનક. આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને આપણે આવી ગયા છીએ ગેટની બહાર. તો હવે આપણે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ આપણી ગાડી પાસે. જો આપણું ફર્સ્ટ ગાડી ઊભી છે, આ મારી છે ઘરવાળી. અમે હવે 2 જણા થઈ ગયા છીએ ત્યાર ને મારી છોકરી બી હારે મારી હારે આવે છે. અચાનક બહાર જવાનું છું એટલે અમે નીકળી જઈએ છીએ. તો આ બધો રોડ પહેલાં તમને બતાવી દઉં હું કયા રોડે સીડ્યો છું. આ છે કેનાલવાળો રોડ. તો હવે મારી છોકરી આવી ગઈ છે. જો અમે ત્રણે તૈયાર થઈને હવે આગળ ગાડીમાં બેસી જઈશું. તો લાઈક કરી દો. જો ગાડી આપણી ચાલુ થઈ ગઈ છે ને આપણે 280 પહોંચી ગયા છીએ. 280 સ્પીડમાં ભાગીએ છીએ. જો આ ફેમિલી, મારું ફૂલ ફેમિલી. ચાલુ ગાડીએ વિડીયો ઉતારું છું. જો તમને કોઈને ગમે તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરો. આવો રોડ છે ખુલ્લો, મજા આવે. અને સવારે ગાડી આપણી હાલી ગઈ છે 480. 480ની સ્પીડમાં ભાગે છે. કોમેન્ટ કરજો કેટલી ગાડી હાલે છે. એ ભાઈ સાઈડ માર્યો, હા એમ સાઈડ માર્યો, હા જો એ બસારો સાઈડમાં વયો ગયો. હવે આપણે ગાડી કાઢી લીધી ધીમેકના બાજુમાંથી. અમારે એક ગાડી આગળ થઈ ગઈ તો મેં ભગાડી દીધી 601 ઉપર. હા 60 ઉપર. આ ફેમિલી બધું મોજમાં છે મારું ફેમિલી. આપણે પહોંચી ગયા છીએ મંદિરે. મેં દર્શન કર્યા, તમે દર્શન કરો. તો જે કોમેન્ટ કરજો. તો આ છે સેવાધામ આશ્રમ, સંત દેવીદાસ, અમર દેવીદાસ. હાલો આપણે અંદર જઈએ છીએ. અંદર શું છે એ હું તમને દર્શન કરાવું. આજે મેં તો દર્શન કર્યા છે, તમને દર્શન કરાવું. તો ધીમે ધીમે આપણે દાદરા ચડી ગયા છીએ. આપણે તો પહેલાં વહેલા ડાયરેક્ટ આપણે અંદર ગયા એટલે ડાયરેક્ટ આવી ગયા છીએ રામાપીરના દર્શન કરવા. તો જય રામાપીર, જય 12 બીજના ધણી. કોમેન્ટમાં લખજો જય રામાપીર. થોડાક બાજુમાં જઈએ આપણે. થોડાક બાજુમાં જઈએ એટલે ખોડિયાલમાંના દર્શન કરાવું. મેં તો કર્યા, તમને દર્શન કરાવું. જય ખોડિયાલમાં. તો કોમેન્ટમાં લખો જય ખોડિયાલમાં. હવે નાથી પછી થોડાક આપણે આગળ વહીએ દઈએ. આમ બાજુમાં એક છે, ત્યાં જઈએ છીએ તો આપણે દર્શન કરીએ. આ દર્શન ક્યાંના થાય એ મને જણાવજો જરી. એનું નામ મને જણાવો, કોમેન્ટ કરો. જય હનુમાનજી મહારાજ. આવો ને આવો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરો, લાઈક કરો, શેર કરો. મેં તો દર્શન કર્યા, તમને બી દર્શન કરાવ્યા છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી શેર કરો. રામાપીરના માનતા હોય, ખાસ કરીને માતાજી ધાર્મિક સ્થળો જે કોઈ માનતા હોય ધાર્મિકમાં, એ મારા વિડીયોને અવશ્ય શેર કરજો. હવે આપણે ધીમે ધીમે દાદરા ઉતરી જઈએ. બરાબર છે. આ વિડીયો બધું આવી ગયો છે. હવે આપણે ઉતરી જઈએ છીએ નીચે. દર્શન કરી લીધા છે ને 12:30 થઈ ગયા છે. જય રામાપીર. હાલો જાતા જાતા રામાપીરના દર્શન કરતા જાઓ. તમે અમારે ચેનલમાં આવ્યા તો સબસ્ક્રાઈબર કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તો નાથી આપણે વી ગયા છીએ આગળ થોડાક. તો ના આ બાપુનો અખાડો કહેવાય, એટલે આ હવનકુંડ કહેવાય. હવનકુંડના દર્શન કર્યા, નાથી નીકળી ગયા હવે ઘરે. તો આવું વસાળ આવ્યું તો હાલો. તો મેં કીધું હું તો જોઉં છું, તમને બતાવી દઉં. ધીમી પાડે જો ટર્ન લઈ લીધો ને આપણે ગાડી લઈ લીધી વાળી. ધીમે ધીમે આગળ હાલ્યા જઈએ તો કેરીઓ આવશે. કેરીઓ જોવાની મજા આવી ગઈ ને કેરીઓ ખાવાનું મને થઈ ગયું. તો જો આવું છે જ ને વિસ્તાર થોડો. આવી સોસાયટી બની છે ના, એવું આવું બધું આવ્યા જ કરે રસ્તે. તો આવો મંડપ પડી ગયો. મને એમ થયું કે અમારું સ્વાગત છે. તા તો જોયું તા આ તો બીજું કાંઈક હતું. કાંઈ ટેમ્પાવાળા ભાઈ સાઈડમાંથી વી ગયા. આપણે ધીમે 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 ગાડી હાંક્યા જઈએ છીએ. ને અહીંયા બાંધકામ હાલે છે. હવે હું બનાવતો એ તો આપને ખબર નથી, પણ બાંધકામ ચાલુ છે એવું ખબર છે. અહીંયા આ કાંકરી પડી ને આ કેળા. હા જોઈ લો, આમ જોવો કેળું હો નીકળી કેળું જોઈ લો. મેં તો જોયું, તમને બતાવ્યું. એટલે આપણે સુરતમાં આવું તો હોય છે હો ભાઈ, ગામડા જેવું. મને તો મજા જ આવી ગઈ. કેમ કે આવું સીન જોઈએ એટલે આપણે તો પેલા ગામડાના માણા, એટલે આપણા ગામડાને તો યાદ આવી જ જાય. આ છે હેવડીનો વાટ. હેવડી હજી તો નાની છે, હજી તો એને વાર લાગે મોટી થતા. હા જોઈ લો.
હા હા શોરૂમ જાણી મારો હોય એમ ગાડીઓ બહાર મૂકી બધા રાજકોટ વાળા ભાઈ ભાઈ મજા જ. ઈટું લેવી તો કોન્ટેક કરજો, આ રોડે ચડજો એટલે ઈટું મળી જશે. હા આપણે ધીમે ધીમે આગળ હાલ્યા જ જઈએ છીએ, ગાડી હાંક્યા જઈએ છીએ. અમારો વિડીયો ગમે તો લાઈક કરો.